ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં આજે આપણે 11મું કાવ્ય ઉર્મિલા સમજવાનો પ્રયત્ન કરીએ, જેના પેજ નંબર 46 છે. અને આપ સૌ આપના પાઠ્યપુસ્તકમાં 46મા પેજ પર ધ્યાન રાખજો, જેના કવિ બોટાદકર છે. બોટાદકરને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ, કારણ કે ગુજરાતી સાહિત્યમાં એક જ એવું કાવ્ય જે અમર થયું, જનનીની જોડ સખી નહીં જોડે રે લોલ. આ કાવ્યના કવિ એટલે કવિ બોટાદકર. અને એ બોટાદકરે આપણને 11મા ધોરણમાં 11મું કાવ્ય ઉર્મિલા આપ્યું છે. તો પહેલાં તો પરિચય જોઈએ. જન્મ 1877, અવસાન 1942. કવિનો જન્મ 1870માં થયો અને એમનું નિધન થયું 1942માં. ગૃહ અને ગ્રામજીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, માત્ર 6 ધોરણ. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા, સંસ્કૃત ભાષા સાહિત્ય વિશે પણ સારું જાણતા હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. એમનું અર્પણ છે એ મુખ્યત્વે કાવ્ય ક્ષેત્રે રહ્યું છે. તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહોમાં સ્રોતસ્વીની, નિર્ઝરિણી, રાસ તરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. ગૃહ જીવન, ઘર જીવનના, સંસાર જીવનના ભાવને સુંદર રીતે કાવ્યમાં વ્યક્ત કરનારા કવિ છે. પ્રકૃતિ, ગ્રામ જીવન ને બહુ સારી રીતે એમની પંક્તિઓમાં એમણે ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. આ એક ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. ખંડકાવ્ય છે અને ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગ હોય, એના આધારે મુખ્યત્વે વિવિધ ભાવો, છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. વેધક ભાવ નિરૂપણ, ચોટદાર ભાવની રજૂઆત સાથે એમાં ભાવ, હૃદય સંઘર્ષ અને જીવનનું રહસ્ય પણ રજૂ થાય છે. પ્રસ્તુત ખંડ કાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન થયું છે. અને આ ખંડ કાવ્યની અંદર લક્ષ્મણ, રામનો ભાઈ લક્ષ્મણ અને લક્ષ્મણના પત્ની ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન, એની લાગણીઓનું આલેખન થયું છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી વીર વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો તેનું લક્ષ્મણ અભિનંદે છે. અને પતિ સાથે વનમાં જવાને બદલે ઘરે રહીને દુઃખ ભોગવું, વિરહનું દુઃખ સહન કરવું, આ નિર્ણય છે એ ઉર્મિલાએ કર્યો અને લક્ષ્મણ તેને અભિનંદન આપે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્ય હતાનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે, તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. પતિ પ્રેમ, પત્ની દંપતી, પ્રેમ અને કર્તવ્ય, પ્રેમ, કર્તવ્ય, ફરજ, આનો જે તીવ્ર સંઘર્ષ અનુભવે છે એનું આ ખંડકાવ્યમાં અસરકારક, ચોટદાર રજૂઆત થઈ છે. વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. વિવિધ ભાવો, લાગણીઓ તો છે જ, અને સાથે છંદો, અલગ અલગ છંદથી રચના બનાવી છે. તો એ કવિની રચનાને જોઈએ. સૌથી પહેલાં મંદાક્રાંતા છંદમાં કવિ બોટાદકરે ઉર્મિલા કાવ્યની શરૂઆત કરી. તો મંદાક્રાંતા એટલે 17 અક્ષર, જે તમે ધોરણ 10માં ભણી ગયા છો. અને 17 અક્ષર અને જેનો મ, ભ, ન, ત, ગા, ગા બંધારણ છંદ મંદાક્રાંતા. તો જોઈએ. શોકાવેશી હૃદય ભરતી, કંપતી ભીતિ અવતી ને ચિંતાથી જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થાતી. આમાં વિદ્યાર્થી મિત્રો જોશો, પંક્તિમાં 17 અક્ષર છે. દરેક લીટીની અંદર 17 અક્ષર તમને જોવા મળશે. અને જે મંદાક્રાંતાના બંધારણને અનુરૂપ મભન તથા ગાને અનુરૂપ પણ અક્ષરો ગોઠવાયેલા હશે. શોકાવેશે હૃદય ભરતી, શોકના આવેશમાં હૃદય ભરી લેતી હોય. કંપતી એટલે ધ્રુજતી, ભીતિઓથી એટલે ભયથી કંપતી હોય, ધ્રુજતી હોય,
ને ચિંતાથી જ્વલિત બનતી અને ફિકર, ગભરાટ થતી, વ્યાકુળ થતી, ચિંતાથી વ્યાકુળ જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થતી. સંભ્રમે એટલે ગભરાટ અને વ્યગ્ર એટલે વ્યાકુળ. અને સંભ્રમે ગભરાટથી વ્યાકુળ થતી કોણ? ઉર્મિલા. ઉર્મિલા એ પતિ લક્ષ્મણ ભાઈ રામની સાથે વનમાં જઈ રહ્યા છે ત્યારે એની દશા શું છે એ કવિ આપણને બતાવે છે કે શોકાવેશી હૃદય ભરતી. શોકના આવેશથી હૃદયને ભરી લે છે. અનેક ભયથી કંપતી અને ચિંતાઓથી પ્રજ્વલિત, અનેક ભયથી ધ્રુજતી હોય, ચિંતાઓથી પ્રજ્વલિત થતી હોય, ગભરાટથી વ્યાકુળ થતી હોય એવી આ ઉર્મિલા વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરીસી. વારે વારે સ્વર, સ્વર લેવા છે, અવાજ સમજવા દૂર કંઈ કાન દેતી. દૂર કંઈ કાન દેતી હોય, સાંભળતી હોય, દૂરના અવાજોને કાન દઈને સાંભળતી હોય એમ ઊભી બાળા વિવશ, અને ઊભી છે એ બાળા એ ઉર્મિલા લાચાર, વિવશ લાચાર, લાચાર બનીને બારીએ બહાવરીશી, અને બારીએ ઊભી છે. ક્યાં ઊભી છે? બારીએ. બે વાકડીની જેમ, બહાવરીશી એટલે બે વાકડીની જેમ. તો વારંવાર દૂરથી આવતા અવાજને સાંભળવા કાન માંડતી બારી પાસે બેવાકડી બનીને બાળા લાચાર ઊભી છે. ત્યાર પછી આવે છે અનુષ્ટુપ છંદ. અને અનુષ્ટુપ છંદમાં કહીએ તો 32 અક્ષર હોય, જેમાં પહેલાં 16 પછી 16, ટોટલ 32 અક્ષર. એ રીતે 32 અક્ષરનો છંદ જોઈએ તો ધનુર બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વાલાને કંઈક વેગથી. ધનુર્બાણ એટલે ધનુષ્યબાણ, ગ્રહી એટલે પકડવું, હાથે, અને વાઘા એટલે વસ્ત્રો, વનના સજી. તો ધનુષ્ય બાણ પકડીને, હાથમાં ધનુષ્ય બાણ પકડી અને વાઘા એટલે વસ્ત્રો, વનના સજી અને વનમાં જવાના વસ્ત્રો પહેરીને દૂરથી આવતો દેખે, અને દૂરથી આવતો જુએ છે. કોણ? ઉર્મિલા. કોને? લક્ષ્મણને. વાલાને કંઈક વેગથી, વાલાને એટલે પતિને, નાથને, સ્વામીને કંઈક વેગથી, કંઈક ઝડપથી આવી રહ્યા હોય, હાથમાં ધનુષ્ય પકડ્યું હોય, વનમાં જવાના વસ્ત્રો પહેર્યા હોય, અને એમ દૂરથી આવતો જોઈને એ ઝડપથી આવતો હોય એવું લાગી રહ્યું છે. હાથમાં ધનુર્બાણ ધારણ કરી અને અંગે વનના વસ્ત્રો પહેરી કંઈક વેગથી આવતા વહાલાને દૂરથી જુએ છે. ચિરાયુ ચિત્ત ઓચિંતુ વજ્રપાત થયો શિરે, ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને. ચિરાયુ ચિત્ત ઓચિંતુ. ચિરાયુ દીર્ઘાયુ, ચિત્ત ઓચિંતુ, ઓચિંતુ અચાનક, મન એ દીર્ઘાયુનું મન જાણે અચાનક ચિરાઈ ગયું. વજ્રપાત થયો શિરે, વજ્રપાત ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત, એને કહેવાય વજ્રપાત. તો ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત લાગ્યો. ક્યાં? શિરે, મસ્તકે. એવો મસ્તકમાં જાણે આઘાત પહોંચ્યો. ઢળતી એટલે પડી જતી, સહસા એટલે અચાનક, ઊભી સંકષ્ટે, ઊભી સંકષ્ટ એટલે મહા મુશ્કેલીથી ઊભી છે, પડી જતી હોય અચાનક, એવી રીતે મહા મુશ્કેલીથી ઊભી ગ્રહી દ્વાર, અને ગ્રહી એટલે પકડી, દ્વાર એટલે દરવાજાને, દરવાજાને પકડીને મહા મહેનતે ઊભી રહી. તો અહીંયા કવિ કહે છે કે હાથમાં ધનુર્બાણ ધારણ કરીને અંગે વનના વસ્ત્રો પહેરી કંઈક વેગથી આવતા વહાલાને દૂરથી જુએ છે. અચાનક હૃદયને આઘાત લાગ્યો, મસ્તકમાં વજ્રપાત થયો. મસ્તકમાં આઘાત લાગ્યો એ જોઈ અચાનક જમીન પર ઢળી પડી. પછી મહા મુશ્કેલીથી એ દરવાજો પકડીને ઊભી, અને પછી એ મહા મુશ્કેલીથી દરવાજો પકડી અને ઊભી રહે છે. તો હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. હજારો વર્ષમાં, વર્ષમાં એટલે કપરા,
તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા અને ઘણા બધા તર્ક વિચાર હૃદયમાં ઉદ્ભવી રહ્યા છે, ઉત્પન્ન થઈ રહ્યા છે, તોય ધૈર્ય ધરી અને તોય ધીરજ ધરીને ધૈર્ય ધરીને ઊભી સ્વામીને સન્મુખી થવા, ઊભી છે સ્વામીને સમ્મુખ થવા, સામે મળવા માટે, તો એ સામે ઊભી છે. કૃતાપરાધ શો આવી ઊભો દીન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. કૃતાપરાધ એટલે અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જેને કહેવાય, તો એને કહેવાય કૃતાપરાધ, ગુનેગાર. ગુનેગાર શો એટલે જેમ, ગુનેગારની જેમ આવીને ઊભો છે. દીન મુખે પતિ, ગરીબડા મુખે આવીને ઊભો છે. એ પતિ, એ નાથ, એ સ્વામી, એ લક્ષ્મણ. સંબોધન કરવું, સ્નેહના શબ્દો વધે, પ્રેમના શબ્દો વધે એટલે બોલે ધીમે વિવેકથી, અને ધીમેથી વિવેકથી સ્નેહના શબ્દો, પ્રેમના શબ્દો બોલે છે સંબોધન માટે, અને એમ વિવેકાયથી. તો અહીંયા કવિ શું કહે છે કે હજારો વર્ષમાં વિચારો મનમાં આવવા લાગ્યા, હજારો કપરા વિચારો મનમાં આવવા લાગ્યા, તો પણ ધીરજ રાખીને સ્વામીને મળવા ઊભી રહી. અપરાધ કર્યો હોય, ગુનો કર્યો હોય, એમ દીન મુખે, એમ રાંક મુખે પતિ આવીને ઊભો રહ્યો. સ્નેહના શબ્દોથી સંબોધીને ધીમેકથી વિવેકથી બોલે છે, અને લક્ષ્મણ એ સ્નેહના શબ્દો સંબોધીને પત્ની ઉર્મિલાને ધીમેકથી અને વિવેકાયપૂર્વક એની સાથે બોલે છે. શું કહે છે? શાર્દુલ વિક્રેડિત છંદની અંદર કહે છે 19 અક્ષર. દરેક પંક્તિમાં વિદ્યાર્થી મિત્રો જોજો 19 અક્ષર હશે, અને 19 અક્ષરમાં શાર્દુલ વિક્રેડિત એટલે જેના 19 અક્ષર અને જસ યલોગા લગભગ બંધા સૂત્ર. તો વહાલી જસ યલોગા મસ જસ યલોગા, હા, વહાલી જાય રઘુપતિ વન વિશે સીતા જસા સંગમાં, તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. વેઠે એ વનવાસના વિકઠા કષ્ટો શરીરે અતિ, ને હું મહેલ વિશે વસુ સુખ થકી એ યોગ્ય ભાષે નહીં. તો વહાલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં. વહાલી એટલે પ્રિયા, પત્ની કહે છે જાય રઘુપતિ વન વિશે. રઘુપતિ ભગવાન રામ, રઘુપતિ એટલે રામ, તો વનમાં જાય છે, અને સીતા જતા સંગમાં, અને સીતાજી પણ તેમની સાથે જાય છે. હા, પેલો લક્ષ્મણ પત્ની ઉર્મિલાને શું કહે છે? સ્નેહથી સંબોધન, પ્રેમના શબ્દોથી સંબોધન કરી અને વિવેકાયપૂર્વક કહે છે કે હે વાલી, હે પત્ની, હે ઉર્મિલા, રઘુપતિ વન વિશે ભગવાન રામ મોટા ભાઈ વનમાં જઈ રહ્યા છે, સીતા જતા સંગમાં સાથે સીતાજી પણ એમની સાથે જઈ રહ્યા છે. તેના સેવન કાજ સંગમસ્વા, અને તેની સેવા કરવા માટે, તેના સેવન કાજ, સંગ એટલે સાથે, તેની સેવા કરવા માટે સાથે વસવા મારે જવું સર્વથા, મારે પણ જવું પડશે. સર્વથા એટલે સર્વ પ્રકારે મારે પણ એમની સેવા કરવા માટે તેમની સાથે જવું પડે એમ છે. વેઠે વનવાસના વિકટહા, હા, વેઠે એટલે સહન કરે વનવાસના મુશ્કેલીઓ, વનવાસની મુશ્કેલીઓ, વનવાસના એ જો મુશ્કેલીઓ સહન કરવા મોટા ભાઈ જતા હોય, કષ્ટો શરીરે અતિ, કષ્ટો એટલે દુઃખ શરીર પર અતિ દુઃખ સહન કરવા જતા હોય, ને હું મહેલ વિશે વસું, અને હું મહેલમાં રહું, નાનો ભાઈ થઈ અને હું મહેલમાં રહું, વસુ એટલે રહું, સુખ થકે અને સુખ ભોગવું એ યોગ્ય ભાષે નહીં, એ યોગ્ય લાગે નહીં. એટલે અહીંયા લક્ષ્મણ ઉર્મિલાની સંમતિ એને વિનંતી કરી રહ્યો છે, અને એની રજા લેવા જાણે આવ્યો છે, અને કહે છે કે વાલી, રઘુપતિ રામ વનમાં જાય છે, સીતા પણ સાથે જાય છે, તેમની સેવા કરવા માટે મારે કોઈ પણ પ્રકારે તેમની સાથે જવું જોઈએ. તેઓ વિકટ વનવાસ દરમિયાન શરીરે અનેક કષ્ટો સહન કરે, અને હું મહેલમાં સુખેથી રહું, એ મને યોગ્ય લાગતું નથી, માટે મારે પણ જવું પડે એમ છે.
ત્યારે આવ્યો સંમતિ યાચવા. ત્યાં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. પછી આગળના 47મું પેજ છે, તો હવે પછીના વિડીયોમાં જોશું. થેન્ક યુ.